આપણી બુદ્ધિ, જે આપણી સૌથી મોટી તાકાત છે, પણ શું એ જ આપણો સૌથી મોટો ખતરો પણ બની શકે? ચાલો આજે આપણે બુદ્ધિ, વિવેક અને એને સાચી દિશા આપતા ધર્મના સિદ્ધાંતો વચ્ચેના આ જટિલ સંબંધને ઊંડાણપૂર્વક સમજીએ. તો ચાલો શરૂઆત જ એક એવા સવાલથી કરીએ જે આપણને સીધા જ મુદ્દા પર લઈ આવે છે. શું આપણી બુદ્ધિને કોઈ પણ જાતના નિયંત્રણ વગર બિલકુલ સ્વતંત્ર રીતે કામ કરવા દેવી જોઈએ? અને ખરો ડર આ જ વાતનો છે. જુઓ, જ્યારે બુદ્ધિ પર કોઈ લગામ ન હોય, કોઈ માર્ગદર્શન ન હોય, ત્યારે એ સર્જનને બદલે વિનાશ નોતરે છે. અને આ કોઈ નવી વાત નથી. ઇતિહાસ અને આજનો સમય બંને આ કડવી વાસ્તવિકતાના પુરાવા આપે છે. તો સવાલ એ થાય કે આનો ઉપાય શું? જવાબ છે ધર્મ. પણ હા, એક મિનિટ, અહીં ધર્મનો મતલબ ખાલી પૂજાપાઠ નથી. ના, એનાથી ઘણો વિશાળ અર્થ છે. ધર્મ એટલે એક આખી સિસ્ટમ, એક એવી વ્યવસ્થા જે અનુશાસન અને વિવેક શીખવે છે, જે આપણી બુદ્ધિ પર એક જરૂરી અંકુશ રાખીને એને સાચા રસ્તે વાળી શકે. પણ સવાલ એ છે કે આ અનુશાસન જીવનમાં ઉતારવું કઈ રીતે? આપણા ઋષિમુનિઓ બહુ દીર્ઘદ્રષ્ટા હતા. એમણે આ મોટા મોટા વિચારોને રોજિંદા જીવનમાં ઉતારવા માટે કેટલાક પ્રતીકો બનાવ્યા. અને આ ખાલી રિવાજ નથી, આ તો એવા સાયકોલોજીકલ રિમાઇન્ડર છે જે આપણને સતત સાચા રસ્તા પર ચાલવાની યાદ અપાવે છે. ચાલો પહેલા પ્રતીકને જોઈએ. શિખા. હવે આ ખાલી વાળની સ્ટાઇલ નથી. જરા વિચારો, એ આપણા માથા પર સૌથી ઊંચા સ્થાને છે. જાણે વિવેક અને સદ્બુદ્ધિનો ઝંડો ફરકતો હોય. એક ફિઝિકલ રિમાઇન્ડર છે, એક સતત સંકેત કે આપણી બુદ્ધિ હંમેશા સારા વિચારોના ઉચ્ચ મૂલ્યોના નિયંત્રણમાં રહેવી જોઈએ. હવે વાત કરીએ બીજા પ્રતીકની, યજ્ઞોપવીત, એટલે કે આપણી જનોઈ. આ ખાલી એક દોરો નથી, એને આપણે હૃદય પાસે પહેરીએ છીએ, ખરું ને? એનો મતલબ એ છે કે જ્યારે પણ એનો સ્પર્શ થાય ત્યારે આપણને આપણા સામાજિક અને નૈતિક કર્તવ્યો યાદ આવે. એ ખરેખર એક મનોવૈજ્ઞાનિક લગામ જેવું કામ કરે છે. ઓકે, હવે મનમાં એક સવાલ ચોક્કસ આવતો હશે કે ભાઈ, આજના જમાનામાં આ બધી જૂની વાતોનું શું કામ? ઘણા લોકો તો આને સીધું અંધવિશ્વાસ જ કહી દેશે. તો ચાલો આ શંકાનું સમાધાન પણ કરી લઈએ. તો સવાલ સીધો અને સ્પષ્ટ છે. શું આ બધું ખરેખર અંધવિશ્વાસ છે? અને એનો જવાબ એટલો જ દમદાર છે. ના, બિલકુલ નહીં. આ અંધવિશ્વાસ નથી, પણ ઉચ્ચમાં ઉચ્ચ તર્ક છે. એક એવી સિસ્ટમ જે ઊંડા લોજિક પર બનેલી છે, જે આપણને જીવન જીવવાની સાચી કળા શીખવે છે. તો આ આખી ફિલોસોફીનો સાર શું છે? એનો હેતુ બુદ્ધિને દબાવી દેવાનો નથી, જરા પણ નહીં. ઉલટાનું એને ધર્મના પ્રકાશમાં વધુ શુદ્ધ, વધુ ધારદાર બનાવવાનો છે. એને એક દિશા આપીને વધુ પાવરફુલ બનાવવાનો છે. સારું, તો માની લીધું કે બુદ્ધિને અનુશાસનમાં રાખી. પણ પછી શું? એનો અંતિમ હેતુ શું છે? શું ખાલી પોતાનો જ વિકાસ કરવાનો? ના, એવું નથી. એનો સાચો ઉપયોગ તો સમાજની સેવામાં છે. અને આ જ યજ્ઞનો સાચો અર્થ છે. યજ્ઞ એટલે ખાલી અગ્નિમાં હોમ કરવો એટલું જ નહીં. તો પછી આ યજ્ઞની ફિલોસોફી છે શું? જુઓ, આ કોઈ એક ક્રિયા નથી. આ તો જીવવાની એક રીત છે. એના 3 સરળ સ્ટેપ્સ છે. સૌથી પહેલાં, પોતાની શક્તિને ઓળખો. આપણી અંદર શું ખાસ છે? આપણી બુદ્ધિ, આપણું જ્ઞાન, આપણી આવડત. પછી બીજું સ્ટેપ, એ બધું મારું કર્યા વગર નિસ્વાર્થ ભાવે સમાજને અર્પણ કરી દો. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, આ બધું કરીને માત્ર પોતાનું ભલું ન વિચારો, પણ આખી માનવતાના ભલા માટે કામ કરો. બસ, આ છે અનુશાસિત બુદ્ધિનો સૌથી શ્રેષ્ઠ ઉપયોગ. તો આપણે અત્યાર સુધી જે પણ વાત કરી, એ બધાને જોડીએ તો શું ચિત્ર બને છે? આપણને એક એવો સ્પષ્ટ રસ્તો દેખાય છે જે ખાલી આપણને શાંતિ નથી આપતો, પણ આખા સમાજના સારા ભવિષ્યનો પાયો નાખે છે. એટલે આ આખી વાતનો સારાંશ, સૌથી મહત્વનો મુદ્દો એ છે કે જ્યારે આપણી બુદ્ધિ ધર્મના અંકુશમાં રહે છે, ત્યારે જ એક ઉજ્જવળ ભવિષ્ય અને આપણી સંસ્કૃતિનું સાચું પુનર્નિર્માણ શક્ય બને છે. આ જ એનો પાયો છે. ચાલો તો ફટાફટ આજના મુખ્ય મુદ્દાઓ ફરીથી યાદ કરી લઈએ. પહેલું, કે બેલગામ બુદ્ધિ ખતરનાક છે. બીજું, ધર્મ એને જરૂરી અનુશાસન અને દિશા આપે છે. ત્રીજું, શિખા અને જનોઈ જેવા પ્રતીકો આમાં મદદ કરે છે. ચોથું, આ બધું અંધવિશ્વાસ નહીં પણ પક્કા તર્ક પર આધારિત છે. અને પાંચમું, આ બધાનો અંતિમ ગોલ છે નિસ્વાર્થ સેવા, એટલે કે યજ્ઞ. અને હવે જતા જતા એક સવાલ જે વિચારવા જેવો છે. આ બધું સમજ્યા પછી આપણા પોતાના જીવનમાં અનુશાસન લાવવા માટે
સૌથી પહેલું પગલું કયું હોઈ શકે? આ સવાલ સાથે આપણે સૌ વિચારતા રહીએ.